હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? અને હું પણ મજામાં છું. તો આજે આપણે કોઈ રેસીપી લઈને નથી આવ્યા. આજે આપણે માથામાં નાખવા માટેનું પેક લઈને આવ્યા છીએ, જે હું પેક પહેલેથી નાખું છું, ઘણા સમયથી નાખું છું. તો હું નાખતી હતી તો મને એમ થયું તમારી સાથે પણ શેર કરું. તો તમારે વાળ ખરવાની સમસ્યા હોય કાંઈ, કે વાળ વધતા ન હોય, એની માટે પણ આ સારું પેક છે. મહિનામાં 2 વાર નાખવાનું, પણ તમને રિઝલ્ટ સારું મળશે. તો ચલો હું તમને બતાવું કઈ વસ્તુ જોશે એમાં. જો આ એલોવેરા છે, આપણે એલોવેરા કાપીને થોડી વાર એને ઊભું રાખવાનું, એટલે નીચેથી છે ને આ પીળું પીળું નીકળે ને હે એ બધું નીકળી જાય ને, એ નુકસાન કરે નકર વાળને. પછી આ મેથી છે, મેથીને આપણે 2 દિવસ પલાળવાની. પછી 2 દિવસ પલાળો ને પછી આવી થઈ જશે. એને 2 દિવસ તો પલાળવા દે, અને કાચના વાટકામાં કે કાચના ગ્લાસમાં 2 ચમચી દહીં લેવાનું, ને મીઠો લીમડો છે એ લેવાનું 2 થી 3 ચમચી એટલે, ને 1 કેળું લેવાનું છે. તો આપણે હવે પેલા એલોવેરા કાપી નાખશું. એલોવેરા તમે છે ને આ એકવાર પેક ટ્રાય કરજો. તમે મહિનામાં 2 વાર નાખશો ને તો પણ તમને રિઝલ્ટ સારું મળશે. હું એ જ નાખું છું. મેં હમણાં વાળ કપાવી નાખ્યા, નકર મારા વાળ મોટા જ હતા. મેં હમણાં કપાવ્યા. મારું ડીપી છે એમાં તમે જોજો, આ યુટ્યુબનું ડીપી છે ને એમાં મારા વાળ કવડા છે, એ મેં કપાવી નાખ્યા. ને હું આ પેક નાખું જ છું. મને આ પેક બહુ જ ગમે છે. આપણે આના હવે 2 ભાગ કરી નાખશું. તમે મહિનામાં 2 વાર નાખજો, બહુ સારું આ પેક છે. પછી આપણે આ સમસી લેવાની, સમસીના મદદથી આવી રીતે આપણે એલોવેરા કાઢવાનું. જો બહુ વાળ ખરતા હોય તો આમાં તમે વિટામિન ઈ ની ગોળી આવે છે ને, એ પણ નાખી શકો. હું કેટલા સમયથી નાખું છું આ. તમે આ એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો, ને પૂરો વિડીયો જોજો. અધૂરો વિડીયો જોવો ને અધૂરું નાખશો તો પછી કાંઈ પ્રોબ્લેમ થાય તો પછી કહેતા નહીં તમારું પેક નાખ્યું હતું ને સમસ્યા થઈ. એટલે પૂરો વિડીયો જોજો તમે. ને મેથીને 2 દિવસ પલળવા દેવાની, 3જા દિવસે પેક બનાવવાનું છે. 2 દિવસ તો એને પલાળવા દેવાની. એ કાચના વાટકામાં પલાળ દેવાનું, કે કાચનો ગ્લાસ હોય એમાં. એટલે જો આપણું એલોવેરા નીકળી ગયું છે. હવે આપણે આની અંદર નાખી દઈશું. આ મેથી છે એ બધી નાખી દઈશું આપણે. આ દહીં છે. આપણે દહીં પણ બહુ જ સારું. આપણા માથામાં જો ખોડો હોય ને હે તો દહીં નાખો ને તમે તો ખોડો પણ ગયો જાય છે. આ મીઠો લીમડો પણ બહુ સારો આપણા માથા માટે. ને કેળું છે. કેળું નાખવાથી વાળ એકદમ સિલ્કી થાય છે. હવે આ બધાને આપણે પીસી નાખશું. આપણે બધું પીસાઈ ગયું છે. જો મિક્સરમાં પીસી નાખ્યું છે એ બધું. જો આપણું પેક તૈયાર થઈ ગયું છે. આપણે હવે માથામાં નાખશું. જો આવું એકદમ સ્મૂથ પીસવાનું, એટલે શું છે કે વાળમાંથી પાછું નીકળી જાય બહુ. જો હવે પેલા આપણે માથામાં જે ઘૂસ હોય એ ઘૂસ કાઢી નાખવાની, ને તેલવાળા માથામાં જ નાખવાનું. એટલે તેલવાળું માથું હોય ને એ તો બહુ ચીપકે નહીં, ને આપણે ધોવાનું હોય પણ તો પણ સારું થઈ જાય, વાંધો ન આવે. તો કેમ નાખવાનું હું તમને દેખાડું. જો હાથમાં થોડુંક લેવાનું આવી રીતે આમ, પછી આમ પાછી પાડવાની, આમ પાછી પાડતી જવાની.
ને આવી રીતે લગાવતું જવાનું, પાછી પાડતી જવાની ને આવી રીતે આમ લગાવતું જવાનું, એટલે શું મૂળમાંથી તે આવી જાય, વાંધો ન આવે. આ તમે એકવાર ટ્રાય કરજો હશે તમને પછી એમ થશે વારાખેલે નાખવું છે આ પેકમાં. જો તમને વાળ ખરવાની સમસ્યા હોય તો તમે એમાં વિટામિન ઈની ગોળી પણ નાખી શકો છો. આપણે આવી રીતે માથામાં બધે નાખી દઈશું. જો પાથીએ જ નાખવાનું આવી રીતે આમ. જો માથામાં મેં પેક નાખી દીધું છે ને આને હવે 1 કલાક રાખવાનું છે. 1 કલાક રાખીને પછી ધોઈ નાખવાનું છે. મિત્રો જો માથામાં જે પેક નાખ્યું હતું એ સુકાઈ ગયું છે, તો હવે આપણે એને ધોઈ નાખવાનું છે. તો ઠંડા પાણીએ ધોવાનું છે, ગરમ પાણીએ નથી ધોવાનું ને શેમ્પૂ નાખીને ધોવાનું છે. કોઈ પણ શેમ્પૂ ચાલે. એટલે હવે શેમ્પૂ નાખીને આપણે આ માથું ધોઈ નાખશું. પેક તો આપણું સુકાઈ ગયું છે 1 કલાક પછી, એટલે હવે આપણે ધોઈ નાખશું. ધોઈને પછી તમને મળે. જો મિત્રો આપણે આ વાળ ધોઈ નાખ્યા છે. જો વાળ ધોઈ નાખ્યા છે ને માથું સુકાય ને ત્યારે જ માથામાંથી કૂસ કાઢવાની છે, ક્યાં સિવાય કૂસ કાઢવાની નથી, નકર વાળ તમારા તૂટશે. એટલે છે ને પેલા છે ને માથું સુકાઈ જાય પછી જ કૂસ કાઢવાની છે. તો હવે મારું માથું સુકાય પછી હું કૂસ કાઢે ને. જ્યારે તમે માથું ધોવાનું હોય ત્યારે તમારું કોરું માથું હોય ત્યારે કોઈ દિવસ તેલ નાખ્યા વિના માથું ધોવાનું નથી. જો કાલે માથું ધોવું હોય તો રાત્રે તમારે તેલ નાખી દેવાનું ને પછી સવારે માથું ધોવાનું. કેમ એમને તમારું કોરું માથું હોય તમે માથું ધોવો ને તો તમારા વાળ બહુ જ તૂટે છે ને માથું પણ સારું માથાના વાળ બહુ તૂટવા કરશે. એટલે તમારે રાત્રે તેલ નાખી દેવાનું, સવારે માથું ધોઈ નાખવાનું. જો તમારે આ વાળનું પેક છે, એ પેકની રીત કોઈને જોતી હોય તો તમે તમારા ફેમિલીમાં કોઈને શેર કરી શકો છો. શેર કરી ને એને પણ આ ઉપયોગ થઈ શકો છો તમે. ને જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય કે વાળ બાબતનો તો મને તમે કમેન્ટ કરી શકો, હું તમને જવાબ આપીશ. તો તમને જરીકે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્રો, બાય.